નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે। હું ચિરાગ મકવાણા। મિત્રો, આજે આપણે એવા વિષય ઉપર ચર્ચા કરવાના છીએ, રાઈટ, કે જે તમને યુટ્યુબ પર ક્યાંય પણ નહીં જોવા મળે। ગણિત વિજ્ઞાનનું જે મુખ્ય પેપર હોય છે એની અંદર જે 4 થી 5 માર્કના પ્રશ્નો પૂછાય છે અને 2 માર્કના પ્રશ્નો પૂછાય છે એને ધ્યાનમાં રાખીને આજનો મહત્વનો લેક્ચર છે। મિત્રો, જો તમને લેક્ચર ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે એક પણ પ્રશ્ન મિસ થઈ જશે ને બાય ચાન્સ જો એ જ પ્રશ્ન પૂછાઈ ગયો તો પરીક્ષામાં તમને નુકસાન જશે મિત્રો, રાઈટ। તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ, બીજી કોઈ વધારાની ચર્ચા કરવાની નથી। અને જો પેન અને બુક લઈને બેઠા હોય તો સાથે સાથે ક્વેશ્ચન લખતા જજો, રાઈટ, કારણ કે લખેલું વધારે યાદ રહે છે વિડીયો જોવા કરતા। ક્લિયર? તો આપણે શરૂઆત કરીએ મિત્રો। અને બીજી વાત કે મિત્રો, આ જે તમને વિડીયો જોઈ રહ્યા છો એ સમજી લો કે પાર્ટ એ છે, રાઈટ મિત્રો। એ કયો છે? પાર્ટ 1 છે, રાઈટ। આવા કેટલા પાર્ટ આવે એનું કોઈ મિત્રો નક્કી છે નહીં, કારણ કે ક્વેશ્ચન અરાઉન્ડ જોવા જઈએ ને તો મિત્રો આપણી પાસે 70 થી 80 ક્વેશ્ચન છે અને 70 થી 80 ક્વેશ્ચનમાં આરામથી તમારા 14 જેટલા ક્વેશ્ચન છે એમાંથી 10 થી 11 ક્વેશ્ચન તો પૂછાશે જ મિત્રો, રાઈટ। તો બધા જ પાર્ટ સરખી રીતે તમે જોજો। જો આની અંદર 200 થી 300 જેટલા વ્યૂ આવશે તો મિત્રો હું જરૂર પાર્ટ 2 બનાવીશ। આપણે આ પાર્ટ 1 ની અંદર મેક્સિમમ ટ્રાય કરવાની છે કે ધોરણ 9ના, રાઈટ મિત્રો, ધોરણ 9ના વિજ્ઞાનના બધા જ મહત્વના ક્વેશ્ચન, મિત્રો યાદ રાખજો, મહત્વના ક્વેશ્ચન એટલે એવા ક્વેશ્ચન કે જે 4 ગુણ, રાઈટ, જે 4 ગુણ અને 5 ગુણમાં પૂછાઈ શકે તેવા બધા જ ક્વેશ્ચન આપણે અહીંયા જોવાના છીએ મિત્રો। ક્લિયર? તો ચલો વિડીયોની મિત્રો આપણે શરૂઆત કરીએ। પહેલો જ ક્વેશ્ચન છે મિત્રો, રાઈટ, આપણે આપણી રીતે ક્રમ આપતા જઈશું। અહીંયા મેં જ્યારે બુક બનાવેલી હોય છે તે સમયે જે ક્રમ આપેલો હોય છે એ છે, અહીંયા આપણી રીતે ક્રમ ક્વેશ્ચનની અંદર આપતા જઈશું। પહેલો ક્વેશ્ચન છે કે ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ રહે છે, એવો પહેલો પ્રશ્ન છે। તો જોઈએ આપણે। છિદ્રાળુ સપાટી, તમને ખબર છે કે ભાઈ જે માટલું હોય છે, રાઈટ, એ માટલાની જે કહી શકાય કે સપાટી હોય છે કેવી હોય છે મિત્રો? છિદ્રાળુ સપાટી હોય છે। કુદરતી રીતે છિદ્ર એમાં રહેલા હોય છે, કારણ કે માટી જેવી વાપરવામાં આવેલી હોય છે એટલા માટે। તો જોઈએ આપણે કે માટીનું માટલું કુદરતી રીતે છિદ્રાળુ હોય છે, તેની સપાટી પર અસંખ્ય બારીક છિદ્રો હોય છે જેના દ્વારા અંદરનું પાણી સતત બહારની સપાટી પર આવે છે, સતત બહારની સપાટી આવે છે, કારણ કે એની અંદર શું કહી શકાય, બારીક એવા છિદ્રો જોવા મળે છે। બાષ્પીભવન, સપાટી પર આવેલું આ પાણી આસપાસના વાતાવરણને ગરમી શોષીને વરાળ બને છે મિત્રો। આસપાસના વાતાવરણમાં એ શું શોષી લે છે? ગરમી શોષી લે છે, અને ગરમી શોષી લે છે એટલે સ્વાભાવિક છે આસપાસનું વાતાવરણ કેવું બનશે મિત્રો? ઠંડુ બનશે, રાઈટ। અને બાષ્પીભવનના કારણે આપણે કહી શકીએ છીએ કે ઉનાળામાં માટલાનું જે પાણી છે એ કેવું રહે છે મિત્રો? ઠંડુ રહે છે। તો મિત્રો જો ક્વેશ્ચન આ પૂછાઈ શકે 2 ગુણની અંદર, રાઈટ, આ જો 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાણો હોય તો તમે આટલું લખીશો તો સંપૂર્ણ તમને 2 માંથી 2 માર્ક્સ મિત્રો મળશે। ક્લિયર? ઠંડુનું કારણ બાષ્પીભવન આ પ્રક્રિયા માટે અંદરની જરૂરી ઉર્જા જે માટલાની અંદરના પાણીમાંથી મેળવે છે, આથી અંદરના પાણીને ઉષ્મા ઓછી થતાં તે ઠંડુ રહે છે। ક્વેશ્ચન નંબર 1 મિત્રો। ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 2 ની ચર્ચા કરીએ મિત્રો, રાઈટ। ઘણા મિત્રોને આ ક્વેશ્ચન ઈઝી લાગશે, પણ જેને વાંચેલું હોય એને ઈઝી લાગે, બાકી કોઈને કંઈ ખબર પડશે નહીં। બાષ્પીભવન પર અસર કરતા પરિબળો છે મિત્રો, જો અહીંયા મેં શોર્ટમાં લખેલા છે પણ આપણે ઇન ડિટેલ આને ચર્ચા કરવાના છે, પણ આ ખાસ યાદ રાખજો, આ લેક્ચર વન ટાઈપ ઓફ તમારો રિવિઝન લેક્ચર હોવો જોઈએ। સપાટીનું ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ, જ્યારે મિત્રો કોઈ સમજી લો કે કોઈ સપાટીનું ક્ષેત્રફળ વધશે, સપાટીનું ક્ષેત્રફળ શું થશે મિત્રો? વધશે, તો બાષ્પીભવન પણ વધશે, કારણ કે તમે એક ગ્લાસમાં પાણી ગરમ કરો અને એક થાળીમાં પાણી ગરમ કરો, રાઈટ, તો જો સપાટીનું ક્ષેત્રફળ વધારે થશે, ક્ષેત્રફળ જો વધશે મિત્રો તો ગરમ સપાટી પણ વધશે, અને ગરમ સપાટી વધશે તો જલ્દી બાષ્પીભવન થશે। એટલે જો સપાટીનું ક્ષેત્રફળ વધશે તો બાષ્પીભવન પણ વધશે, જો સપાટીનું ક્ષેત્રફળ ઘટશે તો બાષ્પીભવન પણ મિત્રો ઘટશે। નેક્સ્ટ, તાપમાન, તાપમાન પણ એવું છે, જો મિત્રો તાપમાન વધશે તો બાષ્પીભવન વધશે, રાઈટ, અને જો તાપમાન ઘટશે તો બાષ્પીભવન પણ મિત્રો ઘટશે। મિત્રો આજે હું બોલી રહ્યો છું તમારે દરેક ટોપિકમાં ઇન ડિટેલ મિત્રો ચર્ચા કરવાની છે, ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ મુખ્ય પરીક્ષાનું વન ટાઈપ ઓફ રિવિઝન લેક્ચર છે। નેક્સ્ટ, ભેજનું પ્રમાણ મિત્રો, ભેજનું પ્રમાણ જો વધશે તો બાષ્પીભવન મિત્રો ઘટશે, અને જો ભેજનું પ્રમાણ ઘટશે તો બાષ્પીભવન વધશે। આ કહી શકાય કે વ્યસ્ત પ્રમાણ છે, આ બંનેમાં આપણે સમપ્રમાણતા જોવા મળતી હતી, રાઈટ। પવનની ઝડપ, પવનની ઝડપ જો વધશે તો એ જ રીતે મિત્રો બાષ્પીભવન પણ વધશે, અને પવનની ઝડપ ઘટશે તો બાષ્પીભવન પણ મિત્રો ઘટશે। તો આ જે કહી શકાય કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો છે, જે આપણને કહી શકાય કે 2 ગુણની અંદર જો પૂછાય મિત્રો તો માત્ર ને માત્ર આ જે પરિબળો છે એ જ લખવા, અને જો 4 ગુણની અંદર પૂછાય તો તમારે ઇન ડિટેલ ઉદાહરણ સાથે મિત્રો આને તમારે સમજાવવા પડશે। એટલે યાદ રાખજો, સપાટીનું ક્ષેત્રફળ, તાપમાન, ભેજનું પ્રમાણ અને પવનની ઝડપ ઈઝી છે, તમને યાદ રહી જશે। નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ મિત્રો આગળ વધીએ।
આ ખાસ યાદ રાખજો, કલીલનું છે, રાઈટ. કલીલ દ્રાવણના ગુણધર્મો અને નિલંબિત દ્રાવણના ગુણધર્મો બંને સમાન જેવા છે, ખાલી થોડોક ડિફરન્સ છે. એકને તમે નરી આંખે જોઈ શકો છો, એકને નથી જોઈ શકતા. પણ આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 3 એટલે કે કલીલ દ્રાવણ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ મિત્રો. ચલો તો આપણે જોઈએ કલીલ દ્રાવણ વિશે ચર્ચા કરીએ મિત્રો, રાઈટ. કલીલ દ્રાવણના ગુણધર્મ લખો એવો પ્રશ્ન પૂછાય તો આ રીતે તમે લખી શકો છો કે કલીલ એ નિલંબન અને સાચા દ્રાવણ વચ્ચેની અવસ્થા છે. આ દ્રાવણ સાચું પણ નથી અને નિલંબિત નથી, એટલે એ બંને વચ્ચેની જે અવસ્થા છે એ અવસ્થા એટલે કયું દ્રાવણ છે મિત્રો? કલીલ દ્રાવણ. મિશ્રણનો પ્રકાર કયો છે? કે દેખાવમાં સમાંગ જ લાગે છે પરંતુ હકીકતમાં તે વિસમાંગ મિશ્રણ છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈ લઈએ દૂધ. કણોનું કદ. કલીલ કણોનું કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે હોય છે. તે નરી આંખે જોઈ શકતા નથી પરંતુ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકે છે. અહીંયા આપણે જો નિલંબિત કણની વાતચીત કરીએ ને મિત્રો, એ પણ વિસમાંગ જ છે, રાઈટ. નિલંબિત કણ પણ શું છે? વિસમાંગ જ છે. ને આ પણ મિત્રો જોઈએ વિસમાંગ જ છે. પણ નિલંબિત કણીના નરી આંખે કણો આપણે જોઈ શકીએ છીએ, જ્યારે કલીલ કણો જે છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી. શેની વડે જોવા પડે છે મિત્રો? માઇક્રોસ્કોપ વડે આપણે એને જોઈ શકીએ છીએ. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ ટિન્ડલ અસર, રાઈટ. ચલો ટિન્ડલ અસરની વાતચીત આપણે અહીંયા કરીએ કે કલીલ કણો પ્રકાશના કિરણોનું શક્તિશાળી પ્રકીર્ણ કરે છે, જેને ટિન્ડલ અસર કહે છે મિત્રો, રાઈટ. કે જે કણો છે, રાઈટ, એ કણોની અંદરથી જ્યારે પ્રકાશ થશે તો પ્રકાશનું પ્રકીર્ણ કરશે, એટલા માટે કઈ અસર ઉદ્ભવે છે મિત્રો? ટિન્ડલ અસર ઉદ્ભવે છે, રાઈટ. સ્થિરતા. કલીલના કણોને લાંબા સમય રાખી મૂકતા તેના કણો નીચે બેસી જતા નથી, તેથી તે ખૂબ જ સ્થાયી છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ એક મુખ્ય તફાવત છે, રાઈટ. જ્યારે હું જો નિલંબિત કણની વાતચીત મિત્રો કરું છું, રાઈટ, તો નિલંબિત કણ છે ને, રાઈટ, એ અસ્થાયી છે. અસ્થાયી એટલે કે જો તમે એને રાખી મૂકો, સ્થિર રાખી મૂકો તો એના જે કણો છે, ભારે કણો, એ નીચે બેસી જાય. ભારે કણો શું થઈ જશે મિત્રો? નીચે બેસી જશે. જ્યારે ટિન્ડલ અસરમાં જે ભારે કણો છે એ નીચે બેસશે નહીં, જેના કારણે આ મિશ્રણ કેવું બને છે મિત્રો? સ્થાયી બને છે. અલગ કરવાની પદ્ધતિ. જો નિલંબિત કણને આપણે સામાન્ય ગાળણ પદ્ધતિથી અલગ કરી શકીએ, કારણ કે ભારે કણો જે છે એ નીચે બેસી જાય છે, જ્યારે અહીંયા ભારે કણો નીચે બેસતા નથી. માત્ર સેન્ટ્રીફ્યુગેશન જેવી ખાસ પદ્ધતિથી આપણે એનું અલગીકરણ મિત્રો કરી શકીએ છીએ. મિત્રો જો 3 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય તો તમે આરામથી લખી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ઉપર આપણે આગળ વધીએ. ધાતુ તત્વના ગુણધર્મો. જો મિત્ર ધાતુના પણ પૂછાઈ શકે અથવા તો અધાતુના પણ પૂછાઈ શકે, બંને આપણે અહીંયા ક્વેશ્ચનમાં લીધેલા છે. ક્લિયર. ધાતુ તત્વના ગુણધર્મ. ચળકાટ. શુદ્ધ અવસ્થામાં ધાતુની ચળકાટ ધરાવે છે. વાહકતાની વાતચીત કરીએ તો ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના ઉત્તમ સુવાહક છે. ચાંદી અને તાંબુ. ટીપાવપણુંની વાતચીત કરીએ કે ધાતુને ટીપીને પાતળા તાર બનાવી શકાય છે. સોનું સૌથી વધુ ટીપાવપણાનો મિત્રો ગુણધર્મ ધરાવે છે, એટલે કે ટીપાવપણાનો પણ ગુણધર્મ ધરાવે છે. તણાવપણું. ધાતુને ખેંચીને તેમાંથી તાર બનાવી શકાય છે મિત્રો, રાઈટ. રણકાર ઉત્પન્ન. ધાતુને સખત સપાટી સાથે અથડાવતા તે રણકાર ઉત્પન્ન કરે છે, એટલે રણકારનો પણ મિત્રો ગુણધર્મ ધરાવે છે. નેક્સ્ટ એની અવસ્થા વિશે વાતચીત કરીએ મિત્રો, તો અવસ્થા મોટા ભાગની ધાતુઓ ઓરડાના તાપમાને કેવી હોય છે? ઘન અવસ્થામાં હોય છે, જ્યારે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ આના કેટલા કેવા હોય છે મિત્રો? ઊંચા હોય છે. તો મિત્રો આ બધા ગુણધર્મ તમારે યાદ રાખવાના છે. આ ભલે ડિટેલ તમને યાદ ના રહે, એ તમારી રીતે તમે શબ્દ બનાવી શકો છો મિત્રો, પણ આ ખાસ યાદ રાખવાના. એ ચળકાટ ધરાવે છે મિત્રો, રાઈટ. વાહક એટલે કે ઉષ્માના સુવાહક છે, તે ટીપાવપણું ધરાવે છે, તે તણાવપણું ધરાવે છે અને રણકાર ઉત્પન્ન કરી શકે છે. તેની અવસ્થા ઘન અવસ્થા હોય છે. મિત્ર યાદ રાખજો, આ પારો જે છે એક જ અપવાદ છે, રાઈટ, જે કે પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળે છે રૂમ ટેમ્પરેચરે. જ્યારે અવસ્થા ઘન હોય છે, મોટા ભાગની ધાતુઓ કેવી હોય છે? ઘન. એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે મિત્રો? ઊંચા હોય છે. ચલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. અધાતુના ગુણધર્મ. જે આપણે ધાતુના ગુણધર્મ જોઈએ, બસ એના વિરુદ્ધના જે બધા ગુણધર્મ છે એ અધાતુના ગુણધર્મ છે. કે ઉષ્મા અને વિદ્યુતના ધાતુઓ શું વાહક હતા? જ્યારે આ કેવા છે મિત્રો? મંદ વાહક પણ હોય છે, અથવા તો કહી શકાય છે અવાહક પણ મિત્રો હશે. ચળકાટનો અભાવ હોય છે મિત્રો. ટીપાવપણું કે તણાવપણું ધરાવતા નથી. રણકારનો પણ અભાવ હોય છે, એટલે રણકાર ઉત્પન્ન કરતા નથી. વાયુ અવસ્થામાં મોટા ભાગના હોય છે. ધન અવસ્થામાં થોડા ઘણા હોય છે. જ્યારે પ્રવાહીમાં બ્રોમિન એક જ છે કે જે પ્રવાહી છે મિત્રો. મોટા ભાગના તત્વો જે મિત્રો છે ને, રાઈટ, એ મોટા ભાગના તત્વો કહી શકાય મિત્રો ઘન અવસ્થામાં તમને જોવા મળશે. થોડાક એવા જે છે એ કહી શકાય કે વાયુ છે. વાયુમાં જોવા છે ને તો 11 જેવા તત્વો છે. જ્યારે પ્રવાહીની વાતચીત કરીએ ને તો મિત્રો પ્રવાહીમાં 2 જ છે. કયા? એક હમણાં આપણે પાછળ જોયા એ, અને એક આ જે છે બ્રોમિન. ક્લિયર. ચલો પારો, એક કયું છે? પારો, અને એક છે બ્રોમિન. આ 2 જ પ્રવાહી છે. 11 જેટલા વાયુમાં છે મિત્રો, અને બાકી જે તત્વો વધ્યા છે એ મોટા ભાગના ઘન સ્વરૂપમાં છે. વિદ્યુતના સુવાહક. આ જો મિત્રો વિદ્યુતના અવાહક હોય છે, પણ વિદ્યુતના સુવાહક તરીકે જો કોઈ અધાતુ હોય તો એ કઈ છે મિત્રો? ગ્રેફાઇટ. અપવાદરૂપ મિત્રો યાદ રાખજો, કારણ કે એક ગુણની અંદર પૂછી શકે, કારણ કે આ વખતે એમસીક્યુ પણ પૂછાઈ શકે છે સાથે સાથે, રાઈટ. આ વખતે તમારા જોડકા પણ હશે, ખરા ખોટા પણ હશે, બધું મિત્રો હશે, જે રીતે 10માનું અને 12માનું પેપર હોય છે એ રીતે.
એટલે અપવાદરૂપ યાદ રાખજો, કારણ કે એક ગુણ અહીંયાથી નીકળી શકે. ચળકાટ ધરાવતું અધાતુ, જો મિત્રો અધાતુ છે ને ચળકાટ ધરાવતા નથી, રાઈટ, પણ આયોડીન છે ચળકાટ ધરાવે છે. સૌથી વધુ સંયોજન બનાવનાર અધાતુ તત્વ કયું છે મિત્રો? કાર્બન. આના આપણે લોંગ ક્વેશ્ચન એક છે કાર્બનના સંયોજનો, એની વિશે ત્યાં વધારે ચર્ચા કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તત્વ વિશે સામાન્ય સમજૂતી આપવાની છે. તત્વ એટલે શું, રાઈટ, એની સામાન્ય સમજૂતી આપીએ, કારણ કે પૂછાઈ પણ શકે છે. તત્વ એ દ્રવ્યનું એવું મૂળભૂત સ્વરૂપ છે જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વધુ સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતું નથી. એટલે એનું જો મતલબ તત્વની કોઈ પણ એક તત્વ છે હાઇડ્રોજનની રાસાયણિક પ્રક્રિયા કરી શકતો નથી, રાઈટ, કારણ કે આ એક કહી શકાય કે છેલ્લું એવું એક વિભાજિત ન કરી શકાય તેવો એક પદાર્થ વધે છે, એટલા માટે જેને આપણે શું કહીએ છીએ? તત્વ. ફરી વખત, તત્વ એ દ્રવ્યનું એવું મૂળભૂત સ્વરૂપ છે જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વધુ સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતું નથી. આ વ્યાખ્યા કોણે આપી મિત્રો? રોબર્ટ બોયલે આપેલી છે. ચલો નેક્સ્ટ પ્રકાર જોવા જઈએ તો તેના 3 પ્રકાર છે, રાઈટ. હમણાં 2ની તો વાતચીત આપણે કરી ગયા, ધાતુ, અધાતુ અને મિશ્ર અર્ધધાતુ, અથવા આને તમે શું કહી શકો મિત્ર? મિશ્ર ધાતુ પણ કહી શકો છો. મિશ્ર ધાતુ એટલે કે આમાં ધાતુ પ્લસ અધાતુ બંનેના ગુણધર્મ જોવા મળે, જેથી આને આપણે શું કહીએ છીએ મિત્રો? મિશ્ર ધાતુ અથવા તો અર્ધધાતુ કહીએ છીએ. ધાતુઓના ઉદાહરણ લઈએ, સોનું છે મિત્રો, રાઈટ, લોખંડ છે મિત્રો, ચાંદી છે, રાઈટ, એલ્યુમિનિયમ છે, રાઈટ, તાંબુ છે મિત્રો. આ બધા જે છે કયા છે? ધાતુઓ છે. ત્યારે અધાતુઓમાં O2 છે, H2 છે, રાઈટ, આ બધા મિત્રો કયા છે? અધાતુઓ છે. અર્ધધાતુ છે મિત્રો, સિલિકોન, બોરોન, આ બધા કેવા છે મિત્રો? અર્ધધાતુ છે. હવે તત્વની કેટલીક લાક્ષણિકતાઓની ચર્ચા મિત્રો આપણે કરીએ કે કઈ એની લાક્ષણિકતા છે, એની વાતચીત આપણે અહીંયા કરી લઈએ. ચલો લાક્ષણિકતાની આપણે ચર્ચા કરીએ કે તત્વ એક જ પ્રકારના પરમાણુઓનું બનેલું હોય છે, એટલે એક જ પ્રકારનું હોય છે. જેમ કે કાર્બન છે તો કાર્બનની સાથે મિત્રો ઓક્સિજન નથી હોતું, માત્ર કાર્બન હશે, રાઈટ, તો આ તત્વ છે. માત્ર ઓક્સિજન હશે તો આ ઓક્સિજન છે. અને જો બંને ભેગા થઈ જાય તો મિત્રો આ બની જાય છે સંયોજન, બની જાય છે. ક્લિયર? જેને આપણે તત્વ કહી શકતા નથી. આ એકલું હશે તો એને તત્વ, બાકી આ બંને મિક્સ થઈ જશે તો આ સંયોજન બની જાય છે. એટલે તત્વ એક જ પ્રકારના પરમાણુઓનું બનેલું હોય છે. એટલે કે આની અંદર બધા કાર્બનના જ પરમાણુઓ તમને જોવા મળશે. અત્યાર સુધીમાં 118 તત્વો શોધાયેલા છે, જેમાંથી મોટાભાગના કુદરતી છે, બાકીના માનવ સર્જિત છે. થોડાક માનવ સર્જિત છે, બાકી મોટાભાગના કયા છે મિત્રો? કુદરતી રીતે મળી આવેલા છે. મોટાભાગના તત્વો ઘન અવસ્થામાં છે, આપણે હમણાં ચર્ચા કરી ગયા. જ્યારે 11 તત્વો કઈ અવસ્થામાં છે મિત્રો? વાયુ અવસ્થામાં છે. અને 2 તત્વો પારો અને બ્રોમિન એ આપણને કઈ અવસ્થામાં જોવા મળશે? પ્રવાહી અવસ્થામાં. જો મિત્રો 4 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો તમે આટલું મિત્રો લખી શકો છો, તમને આરામથી માર્ક મળી જશે. ફરી વખત કહું છું મિત્રો, એક થોડી ઘણી આપણે અહીંયા ચર્ચા પણ કરી લઈએ, રાઈટ. કે સાયન્સનું પેપર જ્યારે તમે લખો છો મિત્રો તો શું ધ્યાનમાં લેવાનું? એક તો કે ફકરા ના પાડો, મુદ્દા સ્વરૂપે તમે પ્રશ્ન લખો. મુદ્દા સાથે તમારે એ પ્રશ્નો લખવાના છે મિત્રો, રાઈટ. મુદ્દા સ્વરૂપે જ પ્રશ્ન જોવા જોઈએ. ફકરા સ્વરૂપે લખવાનું તમારે ટાળવાનું છે મિત્રો, રાઈટ. ફકરા સ્વરૂપે લખવામાં પેપર ચેકરને પણ કંટાળો આવી શકે છે. બીજું કે ટુ ધ પોઈન્ટ, આ ખાસ યાદ રાખજો મિત્રો, રાઈટ, કે ટુ ધ પોઈન્ટ ક્વેશ્ચન લખવાનો પ્રયત્ન કરો, રાઈટ. કે જે કન્ટેન્ટ આપેલો છે, જેના વિશે પૂછેલું છે એ જ લખો, બીજી વધારાની ચર્ચા ન કરો. નેક્સ્ટ, શક્ય બને 4 અને 5 ગુણનો પ્રશ્ન પૂછાય તો ઉદાહરણ લખવાનું ભૂલવાનું નહીં. અને જે રાસાયણિક પ્રક્રિયા પૂછાયેલી હોય તો રાસાયણિક પ્રક્રિયા પણ મિત્રો તમારે લખવી, જેથી એક તમારી સારી એવી છાપ પડી શકે છે અને નિરીક્ષક તમને સારા એવા ગુણ પણ આપી શકે જે પેપર ચેકર જે હોય છે તે, રાઈટ. અને સાથે સાથે એક સૌથી મહત્વની વાતચીત છે મિત્રો, આકૃતિ, રાઈટ. એક આકૃતિ જે છે એ પેન્સિલથી બનાવો અને વ્યવસ્થિત બનાવો. મહત્વની આકૃતિ કઈ કઈ છે એનો એક આપણે વિડીયો મિત્રો લાવીશું, રાઈટ. જો આની અંદર 300 જેવો વ્યૂ થઈ જશે તો. ચલો આટલી સર્ચી કરી ગયા. આ જે મહત્વની કઈ બાબત છે એ પેપર લખતી વખતે તમારે મિત્રો ધ્યાન રાખવાની છે, રાઈટ. અને આ જે બાબત છે અત્યારથી તમારી એક હેબિટ બની જવી જોઈએ, રાઈટ, જેથી પરીક્ષામાં તમારે ફાયદો પડે. ચલો ચલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ પરમાણુના બંધારણમાંથી એક ક્વેશ્ચન કયો પૂછાઈ શકે છે એની ચર્ચા કરીએ, રાઈટ. કે પરમાણુ સમસ્થાનિકો કોઈ પણ 2 ઉપયોગો લખો. સમસ્થાનિકના કોઈ પણ 2 ઉપયોગો આપણે લખવાના છે, પણ મેં અહીંયા તમને ટોટલ 3 બતાવી દીધેલા છે, તો 3 યાદ રાખવાનો છે. કે યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે મિત્રો થાય છે. આ ઉપયોગ નંબર 1. બીજો ઉપયોગ, કોબાલ્ટનો ઉપયોગ આપણે કહી શકાય કે કેન્સરની સારવારમાં કરી શકીએ છીએ. આ ઉપયોગ નંબર 2.
આયોડિનના સમસ્થાનિકનો ઉપયોગ ગોઈટર રોગની સારવાર માટે થાય છે. આ ઉપયોગ નંબર 3. ક્લિયર? તો આ 3 જે છે એ કહી શકાય કે 2 ગુણમાં પૂછાય તો તમે આ રીતે મિત્રો લખી શકો છો કે સમસ્થાનિકના ઉપયોગો જણાવો. ચલો ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. રાઈટ, કે તફાવત આપો પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન કોને કહેવાય? કે તે ધન વિસ્ભારિત કણ હોય છે. રાઈટ, એટલે આપણે કહી શકાય આને 1.9 ગુણ્યા 10⁻19 ઘાત હોય છે. રાઈટ, જ્યારે આની તે ઋણ વિસ્ભાર હોય છે એટલે કે -1.9 આનું પ્રમાણ હોય છે ગુણ્યા 10⁻19 ઘાત. રેડી? ચલો, તે પરમાણુના કેન્દ્રમાં હોય છે. રાઈટ, તે કેન્દ્રની આસપાસની ચીજ હોય છે. કે જ્યારે આપણે કોઈ પરમાણુ રચના બનાવીએ છીએ તો કેન્દ્રની અંદર તમને પ્રોટોન જોવા મળશે, જ્યારે એની ફરતે મિત્રો એક નિશ્ચિત કક્ષામાં તમને કોણ જોવા મળશે મિત્રો? ઇલેક્ટ્રોન જોવા મળશે. તેનું દળ ઇલેક્ટ્રોન કરતાં આશરે 200 ગણું વધારે હોય છે. આનું કદ વધારે હોય છે, જ્યારે ઇલેક્ટ્રોનનું કદ નહિવત ગણવામાં આવે છે. ચલો મિત્રો, ફરી વખત કહું છું, લેક્ચર ગમે તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાઈટ, કારણ કે આ રીતે લેખિત પરીક્ષા પેનથી લખેલા પ્રશ્નો યુટ્યુબમાં સમજાવેલા ખૂબ જ ઓછા છે, એટલે કે ટાટ એસ માટે, ગણિત અને વિજ્ઞાન માટે. ક્લિયર? જો આની અંદર સારા એવા વ્યૂ આવશે, રાઈટ, અમે સારી એવી કમેન્ટ કરીશું તો 100% પાર્ટ 2 તમારો આવશે. આવા 6 થી 7 પાર્ટ મિત્રો બનશે અને એની અંદર ગણિત અને વિજ્ઞાન પૂરેપૂરું આવરી લેવામાં આવશે. નેક્સ્ટ આપણે વાતચીત કરીએ રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી. આ પ્રયોગનું અવલોકન જણાવો. જો ફરી વખત મિત્રો કહી દઉં છું, આ આઈએમપી ક્વેશ્ચન કહી તો શકાય પણ આટલો બધો પણ નહીં. શા માટે? કારણ કે 2023નું જે પેપર લેવાયું મિત્રો, રાઈટ, એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. એટલે ફરી વખત આ પ્રશ્ન પૂછવાની સંભાવના ઓછી છે, પણ આપણે કહી શકાય કે 2 અને 1 માર્કને ધ્યાનમાં રાખીને કરી લેવો જોઈએ. શું છે પ્રયોગ? શું કર્યો હતો કે ભાઈ રુથરફોર્ડે સોનાના ખૂબ જ પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો, ત્યારે મોટા ભાગના કણો સીધા પસાર થઈ ગયા અને બહુ ઓછા કણોનું વિચલન થાય છે. ચલો મિત્રો, આને આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. રાઈટ, આપણી પાસે એક આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. ચલો એક આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. કઈ રીતે છે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ એક કહી શકાય કે આ આલ્ફા કણનો મારો ચલાવતો એક સંગ્રહ, આની અંદર આલ્ફા કણનો સમૂહ ભરેલો છે અને ત્યાંથી આલ્ફા કણો મિત્રો એક મારો ચલાવવામાં આવ્યો છે. એની ઉપર કે આ ગોલ્ડની પ્લેટ ઉપર તો ઘણા ખરા કણો છે એ આરપાર પસાર થઈ ગયા, થોડા ઘણો જે છે થોડાક વિચલન થઈ ગયા અને થોડા જે કણો છે એ 180 ડિગ્રીના ખૂણે વિચલન થઈ ગયા. આવો એક પ્રયોગ કર્યો. કોણે કર્યો મિત્રો? તો કે રુથરફોર્ડે કરેલો છે. રાઈટ, આ ખાસ આકૃતિ મિત્રો ખાસ યાદ રાખજો. આ રીતે દોરીશો તો તમને પૂરા માર્ક્સ મળી શકશે, એમાં કોઈ ચેકચાક હોવી જોઈએ નહીં. નેક્સ્ટ આકૃતિ આ છે કે ભાઈ આ એક સમજી લો કે આખી મિત્રો ગોલ્ડની પ્લેટ છે. આ શું છે? એક આખી સમજી લો ગોલ્ડની પ્લેટ છે. જ્યારે આની ઉપર મારો ચલાવવામાં આવ્યો તો મોટા ભાગના કણો તમે જોઈ શકો છો કે આરપાર પસાર થઈ જશે, જ્યારે થોડા ઘણા કણો તમે જુઓ કે આ રીતે વિચલન પામે છે અને થોડા ઘણા કણો મિત્રો ડાયરેક્ટ કહી શકાય કે 180 ડિગ્રીના કણે વિચલન પામે છે. ચલો હવે આકૃતિને સમજીને એના કેટલાક નિવેદનો વિશે આપણે મિત્રો ચર્ચા કરીએ. હવે અવલોકનની શું છે? અવલોકન એની અહીંયા જોઈએ મિત્રો. બધું તમારે લખવાનું છે આ પ્રશ્નની અંદર. જેટલું પણ પૂછાય એ બધું જ તમારે મિત્રો લખવાનું છે. મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ ગયા છે. હમણાં આપણે જોયું એ રીતે. કેટલાક આલ્ફા કણોનું સોનાના વરખ દ્વારા નાના કોણે વિચલન થાય છે. થોડાક આ રીતે વિચલન થાય છે મિત્રો. રાઈટ, આની અંદર સીધા પસાર થઈ જાય છે. આશ્ચર્યજનક રીતે 12,000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે. એટલે કે સમજી લો કે અહીંયા એનું કેન્દ્ર છે, તો કેન્દ્રમાં જ્યારે એ જશે ને તો અથડાશે તો ફરી વખત એ પાછો મિત્રો રિટર્ન આવશે. રાઈટ, તો 180 ડિગ્રીના ખૂણે. આવું શા માટે થાય છે જોઈએ આગળ. રુથરફોર્ડના આલ્ફા કણના પ્રકીર્ણના પ્રયોગના તારણો. આ મિત્રો પહેલા આપણે અવલોકન જોયું, હવે એના તારણ વિશે વાતચીત કરીએ. રાઈટ, કે પરમાણુના મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ, કારણ કે મોટા ભાગના આલ્ફા કણો કેવા થાય છે? સીધા પસાર થાય છે. કારણ કે એક આલ્ફા કણ સમજી લો આ રીતે એક ગોલ્ડનો કણ છે, મોટા ભાગના સીધા પસાર થાય છે. શા માટે? કારણ કે આ મોટા ભાગનો ભાગ છે કેવો છે મિત્રો? ખાલી છે. પરમાણુમાં ધન વિસ્ભાર ખૂબ જ ઓછો જગ્યા રોકે છે, કારણ કે બહુ ઓછા કણોનું વિચલન થાય છે, કારણ કે સેન્ટરમાં જ ધન વિસ્ભારિત છે, બાકી અહીંયા ઋણ વિસ્ભારિત છે. એટલા માટે પરમાણુનું સમગ્ર દળ ધન વિસ્ભારિત તેના કેન્દ્રમાં ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે. અહીંયા એનું કદ મિત્રો દળ એનું કેન્દ્રિત થયેલું છે. એટલા માટે અહીંયા જ્યારે અથડાય છે ને ત્યારે ફરી વખતે એ જ દિશામાં પાછો વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. હવે એની વાતચીત કરીએ મિત્રો, નમૂનાની લાક્ષણિકતાઓની વાતચીત કરીએ કે રુથરફોર્ડે સૂચવેલા પરમાણુ એ કેન્દ્ર નમૂનાની લાક્ષણિકતાઓ. કે પરમાણુમાં કેન્દ્ર આવેલ છે, જેને પરમાણુ કેન્દ્ર કહે છે. પરમાણુનું મોટા ભાગનું દળ કેન્દ્રમાં સમાયેલું હોય છે. બીજી, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. નેક્સ્ટ, પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ ખૂબ જ નાનું હોય છે. આ લાક્ષણિકતા કોની છે મિત્રો? કે રુથરફોર્ડે જે પરમાણુનો નમૂનો દર્શાવ્યો તેની લાક્ષણિકતા છે. ફરી વખત આપણે જોઈ લઈએ એક આકૃતિ દોરીને કે સમજી લો આ એક પરમાણુ છે, આ એનું કેન્દ્ર છે. તો આ ભાઈ શું કહેવા માંગે છે કે આ જે કેન્દ્ર છે એને શું નામ આપ્યું?
પરમાણુ કેન્દ્ર. એને શું નામ આપ્યું મિત્રો આ ભાઈએ? પરમાણુ કેન્દ્ર. નેક્સ્ટ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત ભ્રમણમાં કરે છે. કે અહીંયા સમજી લો કે એની ઇલેક્ટ્રોન કક્ષા જે આપણે KLM બોહરે જે આપી ને KLMN એ એક નિશ્ચિત કક્ષામાં પરિભ્રમણ કરે છે, રાઈટ. એને કીધું માન્ય ઇલેક્ટ્રોન કક્ષા. અને શું કહેવાય? ઇલેક્ટ્રોન કક્ષા મિત્રો કહે છે. પરમાણુની કદની સાપેક્ષે તેના કદનું કેન્દ્રનું કદ ઘણું જ નાનું હોય છે મિત્રો. આ એનું કદ ભલે મોટું હોય છે પણ કેન્દ્રનું કદ કેવું હોય છે? ખૂબ જ મિત્રો કેવું હોય છે? નાનું હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો આપણે આગળ વધીએ કે કણાભ સૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. મિત્રો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ગયા વખતે મિત્રો કહી શકાય કે આમાંથી કયો પ્રશ્ન હતો? બાયોલોજીમાંથી અધિચ્છદીય પેશી મિત્રો પૂછાયેલો હતો, રાઈટ. અધિચ્છદીય પેશી વિશે પ્રશ્ન પૂછાય તો આ વખતે બની શકે કે કણાભ સૂત્ર પૂછાઈ શકે, રાઈટ. સાથે સાથે એની કેટલીક અંગિકાઓ જે છે એ પૂછાઈ શકે છે. તો આપણે કણાભ સૂત્ર વિશે પહેલા ચર્ચા કરી લઈએ કે કણાભ સૂત્ર બે આવરણો ધરાવે છે, રાઈટ. કણાભ સૂત્ર શું ધરાવે છે મિત્રો? બે આવરણો ધરાવે છે. તેનું બાહ્ય આવરણ ઘણું છિદ્રિષ્ટ હોય છે, જ્યારે અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો એટીપીના નિર્માણ માટે, રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. મિત્રો ફરી વખત કહું છું, જે પણ હું અહીંયા સમજાવું છું, જે લખેલું છે તમે તમારા બુકની અંદર નોટની અંદર નોટ કરતા જશો અને એ પ્રમાણે જો પરીક્ષામાં ક્વેશ્ચન લખશો તો તમારે માર્ક્સ સારા આવશે. એની વિશિષ્ટતા શું છે? કે કણાભ સૂત્ર એક અદ્ભુત અંગિકા છે, કારણ કે તે પોતાનું આગવું વલયાકાર DNA અને રિબોઝોમ્સ ધરાવે છે, જેનાથી એ પોતાનું પ્રોટીન પણ નિર્માણ કરી શકે છે મિત્રો. ક્લિયર? ચલો હજી પણ આની કેટલીક વાતચીત કરીએ કાર્ય વિશે. કે આનું કાર્ય શું છે? કે સજીવના જીવનની વિવિધ રાસાયણિક પદ્ધતિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપે કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. આથી તેને કોષનું શક્તિ પણ કહે છે. કે આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ મિત્રો, સજીવ જે પણ કાર્ય કરીએ છીએ, રાઈટ, એના માટે કંઈક ઉર્જાની જરૂર પડે છે. તો આ ઉર્જા આપણને ક્યાંથી મળે? કે કોષમાં ઉત્પન્ન થયેલા એટીપીને સ્વરૂપે આપણને એ ઉર્જા મળે છે. અને એ એટીપી અથવા તો એટીપી સ્વરૂપે ઉર્જા કોણ બનાવે છે મિત્રો? તો કે કોણ બનાવે છે? કણાભ સૂત્ર. અને કણાભ સૂત્ર ઉર્જા બનાવે એટલા માટે એને શું કીધું આપણે? કોષના શક્તિઘર કહીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી. આ કણાભ સૂત્રની મિત્રો આકૃતિ તમે જોઈ લો, રાઈટ. આ રીતે આકૃતિ બનાવવાની છે, રાઈટ, જેની અંદર બે પડ તમે જોઈ શકો છો. આ જે છે બાહ્ય પડ છે, આ જે અંતઃ પડ છે, રાઈટ. આ એટીપી યુક્ત કણ અહીંયા હોય છે, રાઈટ, કે એટીપી બનાવે છે. આની અંદર રિબોઝોમ્સ પણ આવેલા હોય છે. તો આ રીતે તમારે કણાભ સૂત્રની આકૃતિ બનાવવાની છે મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો આપણે આગળ વધીએ, રાઈટ. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, તફાવત આપવાનો છે 2 માર્ક્સની અંદર મિત્રો. આ તમને પૂછી શકે, રાઈટ, એટલે ખાસ અહીંયા ધ્યાન આપો. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રીમાં આપણને કોષ કેન્દ્ર ગેરહાજર હોય છે, જ્યારે કોષ કેન્દ્ર સુકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર હાજર હોય છે. સામાન્ય રીતે કદમાં નાના હોય છે, જ્યારે આ સામાન્ય રીતે કદમાં કેવા હોય છે મિત્રો? મોટા હોય છે. માત્ર એક જ રંગસૂત્ર આવેલા હોય છે, આમાં એક કરતાં વધારે રંગસૂત્ર આવેલા હોય છે. પટલમય અંગિકાઓ આમાં હાજર હોય, ગેરહાજર હોય છે, રાઈટ, જ્યારે સુકેશ કેન્દ્રીયમાં આમાં કેવી હોય છે મિત્રો? અંગિકાઓ હાજર હોય છે. તો આ 2 માર્ક્સનો કહી શકાય કે પ્રશ્ન છે, તો એ મુજબ તમારે લખવાનો છે. નેક્સ્ટ આપણે વાતચીત કરીએ વર્ધનશીલ પેશી. હું જો મિત્રો આ વખતે પરીક્ષાને ધ્યાનમાં રાખીને વાતચીત આપણે કરીએ ને, તો ગયા વખતે અધિચ્છદીય પેશી પૂછાણી હતી, તો આ વખતે વર્ધનશીલ પેશી પૂછાઈ શકે મિત્રો, રાઈટ. વર્ધનશીલ પેશી પૂછાઈ શકે અથવા તો સ્થાયી પેશી પૂછાઈ શકે. હવે સ્થાયી પેશીમાં કોઈ પણ જટિલ પણ પૂછાઈ શકે અથવા તો સરળ પણ પૂછાઈ શકે. આ 2 ક્વેશ્ચન મિત્રો કરી નાખજો. 2માંથી એક આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય મિત્રો. ક્લિયર? તો જોઈએ વર્ધનશીલ પેશી વિશે. આ છે વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીના મુખ્ય મિત્રો 3 પ્રકાર છે, રાઈટ. આ ઉપર જે દેખાય એ અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે મિત્રો. અહીંયા જે બીજા નંબરની જે છે, રાઈટ, એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે મિત્રો. જ્યારે ત્રીજા નંબરની છે મિત્રો પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. તો આ રીતે તમારે આકૃતિ મિત્રો બનાવવાની છે, રાઈટ, જો આ પ્રશ્ન પૂછાય તો. જોઈએ આ પ્રશ્ન કે વર્ધનશીલ પેશીના મુખ્ય 3 પ્રકાર છે. પહેલી છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, જે આપણે આ 1 નંબરની જે જોઈએ છીએ એ. તેનું સ્થાન તે મૂળની ટોચ અને પ્રકારની ટોચના ભાગે આવેલી હોય છે. એનું કાર્ય શું છે મિત્રો? કે તે વનસ્પતિની લંબાઈમાં વધારો કરે છે. જો 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે વનસ્પતિની લંબાઈમાં વધારો કઈ વર્ધનશીલ પેશી કરે છે? તો કઈ આવશે? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. ચલો બીજો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી વિશે જોઈ લઈએ, રાઈટ. કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન કે તે પર્ણોના તલ પ્રદેશ અથવા તો ડાળીઓની આંતરગાંઠની બંને બાજુએ જોવા મળે છે. તેનું કાર્ય શું છે? કે તે ડાળીઓ કે પર્ણની વૃદ્ધિમાં મદદ કરે છે. વનસ્પતિની વૃદ્ધિમાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી, ડાળી અને પર્ણની વૃદ્ધિમાં કઈ આવશે મિત્રો? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ત્રીજી જોઈ લઈએ પાર્શ્વીય વર્ધનશીલ પેશી, કે તેનું સ્થાન ક્યાં છે? તે પ્રકાંડ અને મૂળના પરિઘીય વિસ્તારમાં, એટલે કે આ જે ગોળાઈ જેવો વિસ્તાર છે, તો આ પરિઘીય વિસ્તારમાં આપને શું જોવા મળશે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તેનું કાર્ય શું છે મિત્રો? કે વનસ્પતિની જાડાઈમાં વૃદ્ધિ કરે છે. ખાસ યાદ રાખજો, ત્રણેયમાંથી 1 ગુણનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, અથવા તો એક સાથે 4 ગુણનો પ્રશ્ન પણ મિત્રો પૂછાઈ શકે છે, એવો આ પ્રશ્ન છે. એટલે આઈએમપી પ્રશ્ન હું આને કહીશ, એટલે તૈયાર કરી લેજો આકૃતિ સાથે મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ મિત્રો.
સરળ સ્થાયી પેશી, જો મેં હમણાં કહ્યું રાઈટ, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે અથવા આના પહેલાનો પ્રશ્ન છે એ પણ પૂછાઈ શકે. સરળ સ્થાયી પેશી, પહેલા તો સ્થાયી પેશી કોને કહે છે કે એક જ પ્રકારના સમાન દેખાતા કોષોની બનેલી હોય છે, તેના રાઈટ બનેલી હોય છે, જેને આપણે શું કહીએ છીએ, સરળ સ્થાયી પેશી કહીએ છીએ. તેના મુખ્ય 3 પ્રકાર છે, મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. આપણે પહેલા જોઈએ મૃદુતક પેશી વિશે, કે આ પેશીના કોષો જીવંત હોય છે, તેની કોષ દિવાલ પાતળી હોય છે અને કોષો વચ્ચે અવકાશ જોવા મળે છે. હમણાં આકૃતિ પણ આપણે આની જોઈએ. ચલો, તેનું કાર્ય શું છે મિત્રો, કે તે મુખ્યત્વે ખોરાક નો સંગ્રહ અને વનસ્પતિને આધાર આપવાનું કામ મિત્રો કરે છે મૃદુતક પેશી. અને વિશેષતા શું છે, જો તેમાં હરિતદ્રવ્ય હોય તો તેને હરિત કણોતક પણ કહે છે આ પેશીને. ચલો નેક્સ્ટ સ્થૂલકોણકની વાતચીત કરીએ, કે તેની રચના આ ક્યાં હોય છે, કે આ કોષો જીવંત અને લાંબા હોય છે. કોષોના ખૂણાના ભાગે સેલ્યુલોઝ અને પેક્ટિનનું વધુ સ્થૂલન જોવા મળે છે, જેના કારણે કોષો વચ્ચે અવકાશ બહુ ઓછો હોય છે. પહેલામાં અવકાશ વધારે હોય છે, અહીંયા અવકાશ કેવો હોય છે, ઓછો હોય છે. એનું કાર્ય શું છે, કે તે વનસ્પતિના નમ્રતા અને યાંત્રિક મજબૂતાઈ આપે છે, જેના કારણે વનસ્પતિની ડાળીઓ કે પર્ણો તૂટ્યા વગર વળી શકે છે. જો આ વનસ્પતિના કારણે કહી શકાય કે ડાળીઓ તૂટ્યા વગર વળી શકે છે. દ્રઢોતક પેશી એટલે કે 3જા નંબરની પેશી. રચના, આ પેશીના કાર્યો મૃત હોય છે, તેઓ લાંબા અને સાંકડા હોય છે. તેમની કોષ દિવાલ લિગ્નિનના કારણે ખૂબ જ જાડી હોય છે. એનું કાર્ય શું છે, કે તે વનસ્પતિને સખત અને મજબૂત બનાવે છે. દાખલા તરીકે નાળિયેરના રેસાવાળી છાલ. હવે એની આકૃતિ આપણે જોઈએ. આ મિત્રો મૃદુતક પેશી છે, તમે આ રીતે એની આકૃતિ બનાવી શકો છો. નેક્સ્ટ છે સ્થૂલકોણક પેશી, એની આકૃતિ તમે આ રીતે બનાવી શકો છો. અને નેક્સ્ટ છે દ્રઢોતક પેશી, એની આકૃતિ તમે આ રીતે મિત્ર બનાવી શકો છો. નેક્સ્ટ આપણે વાતચીત કરીએ ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો, એટલે કે F બરાબર m એ આપણે મેળવવાનું છે. મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે, રાઈટ, આ પણ IMP છે, કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશામાં હોય છે. જેમ કે આપણે ધારો કે m દળનો પદાર્થ u પ્રારંભ વેગથી ગતિ કરે છે અને t સમયમાં તેના પર બળ F લાગતા તેનો વેગ શું થાય છે મિત્રો, v થાય છે. તો આપણે પ્રારંભિક વેગ, રાઈટ, વેગનું સૂત્ર આપણે જોઈએ કે ભાઈ p બરાબર શું છે મિત્રો, mv છે વેગનું સૂત્ર, રાઈટ. તો પ્રારંભિક વેગમાન p1 બરાબર mu હશે, કારણ કે u એટલે શું થાય છે મિત્રો, પ્રારંભિક વેગ, રાઈટ. અને અંતિમ વેગ એટલે v થાય, રાઈટ. v એટલે શું થાય મિત્રો, અંતિમ વેગ. તો એના માટે આપણે કહી શકીએ કે વેગમાન p2 બરાબર mv. વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા p બરાબર p2 માઇનસ p1. તો હવે આ p2 માઇનસ p1 છે, એટલે કઈ રીતે થયું મિત્રો, કે mu માઇનસ mv. ક્લિયર, mu માઇનસ mv. હવે આ બંનેમાં કોમન શું નીકળશે મિત્રો, m. તો મેં અહીંયા m કોમન કાઢી લીધો, તો વધ્યું શું, v માઇનસ u વધ્યું. નેક્સ્ટ p2 માઇનસ p1, f ચલે છે m v માઇનસ u અપોન t મિત્રો. હવે આપણે વાતચીત કરીએ કે આ, કારણ કે આપણે અહીંયા કીધું ને કે t સમયમાં તેના પર બળ F લાગે છે, એટલે F ચલે છે m v માઇનસ u અપોન t. હવે આગળ જોઈએ કે v માઇનસ યુ અપોન ટી બરાબર મિત્રો એ થાય છે, તો આની કિંમત જે છે એ આપણે આની અંદર મૂકી દઈએ તો m એ થઈ જશે, એટલે કે f ચલે છે m એ, અને k બરાબર 1 લેતા આપણે બળનું સૂત્ર મળી જાય છે f બરાબર m એ. મિત્રો આ પ્રશ્ન ખાસ તૈયાર કરી નાખજો, પૂછવાની પૂરી સંભાવના છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેની ગાણિતિક સ્વરૂપ મેળવો. પેલા જેવું જ છે, રાઈટ, એ તમે આરામથી અહીંયા કરી શકો છો. નિયમ શું છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. આ બળ બંને પદાર્થોના દ્રવ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ધારો કે બે પદાર્થ દળ m અને કેપિટલ M અને સ્મોલ m છે અને તેમની વચ્ચેનું અંતર મિત્રો શું છે, d છે. તો નિયમ મુજબ શું છે, નિયમ આપણે શું કીધું કે ભાઈ f ચલે છે m કેપિટલ M ગુણ્યા સ્મોલ m અને f ચલે છે 1/d, કારણ કે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કીધેલું છે જ્યારે આ ગુણાકારમાં હોય છે. તો હવે આ બંનેને ભેગા કરીએ તો f ચલે છે કેપિટલ M ગુણ્યા સ્મોલ m છેદમાં d સ્ક્વેર. જો આપણે ચલે છે દૂર કરીએ, g અચળાંક મૂકીએ તો f બરાબર g સ્મોલ m કેપિટલ M ના છેદમાં d સ્ક્વેર. એક માર્કમાં પણ મિત્રો આ પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. નેક્સ્ટ ગુરુત્વીય પ્રવેગ, આ એના જેવો જ છે, રાઈટ. તમે તમારી રીતે આ ક્વેશ્ચન જોઈ લેજો, વધારે અહીંયા સમય હું પસાર કરીશ નહીં, રાઈટ. તમે બુકની અંદર લખી શકો, કારણ કે ક્વેશ્ચન સમજાવવાની હવે જરૂર નથી, તમે તમારી જાતે બધા ક્વેશ્ચન સમજી શકો છો. નેક્સ્ટ વસ્તુની ગતિ ઉર્જા, આ ખાસ યાદ રાખજો, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો, રાઈટ. કે પદાર્થ તેની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તે પદાર્થની શું કહે છે, ગતિ ઉર્જા. અને જો સ્થિરતાની પદાર્થ સ્થિર અવસ્થામાં છે ને તેને ધ્યાનમાં રાખીને કોઈ ઉર્જા ધરાવે છે તો એને સ્થિતિ ઉર્જા કહે છે. ધારો કે m દળના પદાર્થ પર u જેટલો પ્રારંભિક વેગ ગતિ કરે છે, તેના પર અચળ બળ f લાગતા તે s જેટલું સ્થાનાંતર કરે છે અને વેગ v પ્રાપ્ત કરે છે. તો આપણે કહી શકીએ w બરાબર f ઇન્ટુ s, રાઈટ. એ સમીકરણ નંબર 1. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં હમણાં જ આપણે સૂત્ર તારવ્યું f બરાબર ma. તો આ f ની અંદર એની કિંમત મૂકી દઈએ, રાઈટ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ s બરાબર v² માઇનસ u અપોન 2a. તો આ s બરાબર અને f બરાબર આ સમીકરણ 1 ની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો આ રીતે બને f a ઇન્ટુ v² માઇનસ u² અપોન 2a, રાઈટ.
હવે આની અંદર આપણે જોવા જઈએ તો એ શું થઈ જશે મિત્રો, કેન્સલ થઈ જશે. 2 ને આપણે આગળ લઈ દીધા એટલે 1/2. અહીંયા શું વધ્યું હતું, એ કેન્સલ એટલે એ વધ્યો તો એમ અહીંયા મૂકી દીધો. અહીંયા શું વધ્યું હતું, રાઈટ, એમ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. જો પદાર્થ સ્થિર અવસ્થામાં ગતિ શરૂ કરે છે તો યુ બરાબર શું થઈ જશે, 0, એટલે માત્ર વચ્ચે શું, વી સ્ક્વેર. એટલે કહી શકીએ કે ડબલ્યુ બરાબર 1/2 એમ વી સ્ક્વેર. પણ આ કાર્ય જ્યારે થાય છે ને ત્યારે પદાર્થની ગતિ ઉર્જા તરીકે સંગ્રહ થાય છે. તો ઈ કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર. ગતિ ઉર્જા, રાઈટ, કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જાને આપણે શું કહીશું, ઈ કે. તો ઈ કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર. સેમ ટુ સેમ આ ક્વેશ્ચન છે, એક વખત તમે રીડિંગ કરી લેજો. આ જે સ્થિતિ ઉર્જા વિશે છે આ એની વ્યાખ્યા છે, રાઈટ, અને એનું સૂત્ર કઈ રીતે મળે છે એ આપણે અહીંયા તારવેલું છે. બસ ક્વેશ્ચન અહીંયા આપણો કહી શકાય કે પાર્ટ 1 મિત્રો અહીંયા શું થાય છે, પૂરો થાય છે. ક્લિયર. નેક્સ્ટ જે છે તે તમારા 10th ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આકૃતિ સાથે મેં દર્શાવેલા છે મિત્રો. જો આની અંદર 300+ વ્યૂ આવશે એટલે એ પાર્ટ તમારો તૈયાર થશે મિત્રો. વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.